ભાવનગર જિલ્લામાં સાદા ભૂંડની સાથે જંગલી ભૂંડની તસ્કરી કરતી ગેંગને ઝડપી લેવામાં ભાવનગરના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના અધિકારીઓને સફળતા મળી છે। ભાવનગર જિલ્લાના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના ઉચ્ચ અધિકારી એન જોશીને બાતમી મળી હતી કે તળાજાથી અમદાવાદ જતા ટ્રકમાં કેટલાક શખ્સો ભૂંડ લઈને જઈ રહ્યા છે। ત્યારે નારી ગામ નજીક વન વિભાગના નારી બીટ નજીકથી કેસરી કલરનો ટ્રક બાતમીને આધારે મળી આવતા તપાસ કરતા સાદા ભૂંડની સાથે જંગલી ભૂંડ જે રક્ષિત વન્ય પ્રાણીમાં આવે છે તે મળી આવતા તમામને ઝડપીને વેળાવદર પોલીસને સોંપવામાં આવ્યા હતા। જો કે વન વિભાગે 1.5 લાખનો દંડ વસૂલ્યો હતો અને તમામ આરોપી બાબરી સતપાલસિંહ ગુરુચરણસિંહ ખીરચી મલિન્દ્રસિંહ જર્નલસિંહ સુરેશકુમાર ઉદિલાલ નટરાજ અને ગોવિંદ અબુજી રાવત સામે વન્ય પ્રાણીના કાયદા મુજબ ગુનો નોંધી આગળની કામગીરી સોંપી હતી। લાગે છે આમાં પાછા નાના જો આ નાનું ભાઈ છે દાઢું નીકળેલી 4 મારું નામ શ્રી એમજી બાંભણિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વેળાવદર મોબાઈલ સ્કોડ। ગઈકાલે અમને ઉપલા અધિકારીઓથી સૂચના મળતા બાતમીના આધારે અમદાવાદ નારી ચોકડીથી અમદાવાદ જતા હાઈવે પર એક જંગલી ભૂંડ ભરેલા ટ્રકની બાતમી મળતા અમારો સ્ટાફ તથા એનજીઓ સાથે રહી તેમને પકડી તપાસ કરતા અમારા વેટેનરી ડૉક્ટર વેળાવદરથી આવતા તેમને તપાસ કરી જેમાં જંગલી ભૂંડ જણાતા તેમને આગળ વન સંરક્ષણ ધારા 1972 હેઠળ ગુનો નોંધી તેમની આગળની કાર્યવાહી તથા એડવાન્સ રિકવરી તથે 1.5 લાખ રૂપિયાની વસૂલાત કરેલ છે। કેટલા ભૂંડ હતા એવું કાંઈ? એમાં અંદાજે જંગલી ભૂંડ 17 હતા। આ કઈ બાજુ લઈ જતા એવું કાંઈ જાણવા મળ્યું? એ તપાસ કરતાં એવું જાણવા મળેલ છે કે અમદાવાદ વેપાર કરવા માટે લઈ જવાના અર્થે તેઓ લોકો પકડીને લઈ જતા। કઈ બાજુથી પકડ્યા છે એવું કાંઈ જાણવા? તળાજાના આસપાસના વિસ્તારોમાંથી તે લોકોએ પકડ્યા એવું તેઓ કબૂલે છે।